કરતી બહેનો પણ આજે રાતના સમયે એકલી નથી જઈ શકતી. તો આવું અસુરક્ષિત ગુજરાત કોણે બનાવ્યું? આના માટે જવાબદાર કોણ? સૌથી મોટો પ્રશ્ન છે. અને જો જવાબદારી છે તો નિભાવતા કેમ નથી? માત્ર ને માત્ર બેનરો બતાવી દેવું મહિલાઓ સુરક્ષિત છે, ગુજરાત સુરક્ષિત છે, એનાથી થોડું સુરક્ષા થવાની. અને આ હું જે આંકડાઓ કહું છું કે ભાઈ 50,000 મહિલાઓ 10 વર્ષમાં ગાયબ થઈ ગઈ, આ મારા આંકડાઓ નથી. એવું નથી કે હું આમ આદમી પાર્ટીમાં છું એટલે બોલું છું. આ તો જે સરકારના રિપોર્ટ પ્રમાણેના આંકડાઓ છે એ છે. સરકારના રિપોર્ટ પ્રમાણે બતાવે 16 લાખ મહિલાઓ ઘરેલુ હિંસાથી પીડાય છે. સરકારના આંકડામાં બધું બતાવે છે, તો સરકારમાં બેઠેલા મંત્રીઓને કેમ નથી દેખાતું? રાજનીતિ બધું સાઈડમાં મૂકીને પહેલા તો મહિલા સુરક્ષા માટે ખરેખર એ લોકોએ ચિંતિત હોવું જોઈએ. કાયદાઓ બધા બનેલા જ છે, પરંતુ એનું કડક અમલવારી હોવું જોઈએ કે જેના થકી ગુજરાતની અંદર જેટલા પણ આવા રાક્ષસો ફરી રહ્યા છે, જેટલા પણ આવા હેવાનો ફરી રહ્યા છે, એ ગુજરાતમાં ખુલ્લેઆમ ના ફરવા જોઈએ, જેલની 4 દિવાલની વચ્ચે હોવા જોઈએ કે ગુજરાતની તમામ મહિલાઓ સુરક્ષાનો અનુભવ કરે. કે કોઈ પણ જગ્યાએ જાય તો એને ભાઈની જરૂર નથી ભાઈને લઈને જવાની, કોઈ પણ જગ્યાએ જાય તો એને પપ્પાનો હાથ પકડીને જવાની જરૂર નથી. આ સરકાર એની ચિંતા કરે છે. એવું શા માટે વાતાવરણ આટલા વર્ષો પછી પણ ભાજપ નથી બનાવી શકી? ભાજપનો મહિલા મોરચો શું કરે? ખરેખર તો મહિલાઓની ચિંતા કરવી, મહિલાઓના પ્રશ્નોનું નિરાકરણ કરવું, મહિલાઓને કોઈ સમસ્યા થતી હોય તો એ બાબતે સરકારમાં વાત કરવી અને એનું નિરાકરણ કરવાની જવાબદારી મહિલા મોરચાની હોય છે. બિલકુલ. તો એ કેમ મહિલા મોરચો પણ આ બાબતે ચૂપ છે?